સુરેન્દ્રનગર વઢવાણ ખાતે જે બાળ સામરેર શિબિર ચાલી રહી છે તેમાં બંતે પથિક શ્રેષ્ઠીજી અંતિમ દિવસે એટલે કે 5મા દિવસે અહીં ભીમોરા ખાતે જે બૌદ્ધ ગુફાઓ આવેલી છે એ બૌદ્ધ ગુફાઓ જોવા માટે અહીં બાળ સંઘને લઈ અને અહીં પધાર્યા છે। તો અહીં બંતે પથિક શ્રેષ્ઠીજીએ બુદ્ધ વંદના, બુદ્ધ પૂજા પાઠ, ત્રિશરણ અને પંચશીલથી આ બાળ સંઘને એ માહિતી આપી હતી કે અહીં 2500 વર્ષ પહેલા જન્મેલા તથાગત બુદ્ધે જે માર્ગ આપ્યો હતો એ માર્ગ ઉપર ચાલવા માટે બૌદ્ધ ભિક્ષુઓ અહીં કુટીરમાં ધ્યાન સાધના કરતા હતા અને બુદ્ધિઝમનો અભ્યાસ કરતા હતા। અંતે પથિક શ્રેષ્ઠીજી આપનું સ્વાગત છે। આજે સમાપન પણ આપણે કર્યું છે, આપે જે કામ કર્યું છે અને બાળકોને જે શિક્ષણ આપ્યું છે, જે અભ્યાસ કરાવ્યો છે। નમો બુદ્ધાય, જય ભીમ। હું ભીખુ પથિક શ્રેષ્ઠી, સુરેન્દ્રનગર અમરબોધ વિહાર। આજે દર વર્ષની જેમ આ વર્ષે બીજી બાળ સામે અનાગારિક શિબિર સુરેન્દ્રનગર અમરબોધ વિહારમાં યોજાઈ હતી। એની અંદર 8 બાળકો સામાન્ય બન્યા હતા અને 7 બાળકો અનાગારિક બન્યા હતા। 15 બાળકોનો સ્ટડીનો અભ્યાસ અમે કરાયો 5 દિવસનો। બાળ સંસ્કાર શું છે, જે બાબા સાહેબ ઈચ્છતા હતા કે મારો સમાજ સુસંસ્કૃત બને, એના માટે મેં પ્રયત્ન કર્યો અને એનું સમાપન અમે અહીંયા ભીમોરા ગુફાએ કર્યું। આજે 5મો દિવસ છે, 5મો દિવસમાં શિબિરનું અહીંયા સમાપન કરીએ છીએ, બરાબર। તો એના અમે સમાપન માટે અહીંયા છે કે 25 વર્ષ પહેલાં ભિક્ષુઓ પણ અહીંયા આ બધી સિસ્ટમ હતી, એ સિસ્ટમ ઉજાગર થાય, તાજી થાય, એના માટે અમે અહીંયા ઠેઠ સુરેન્દ્રનગરથી 80 કિલોમીટર દૂર અહીંયા આવ્યા છીએ સમાપન માટે। અને બાળકોને ખબર પડે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અમારી એક બૌદ્ધ વિહાર છે, એના માટે આપણે અહીં નાની જે કુટીર દેખાય છે એ કુટીરનું શું મહત્વ છે ને એ બૌદ્ધ ભિક્ષુઓ માટે એ શા માટે બનાવવામાં આવ્યું? વર્ષાવાસમાં એકાદવાસ છે કે એની અંદર જે ભિક્ષુઓને મૌન પાળી 3 મહિના એકલા જ વર્ષાવાસમાં અંતરવા એકાદવાસ કરી અને ધ્યાન સાધના કરી વિમુક્ત થાય વિપશ્યના, એના માટે। તો અહીં જે આ કુટીર છે એની અંદર બૌદ્ધ ભિક્ષુઓ અભ્યાસ કરતા હોય, બુદ્ધિઝમનો, ધ્યાન સાધના, ખૂબ સરસ જાણકારી આપી બંતે પથિક શ્રેષ્ઠીજીએ। તો એની પણ વાત કરશું આપણે, બંતેજી પાસેથી જાણશું કે અહીં જે ચિત્રો દોરેલા છે એ વિશે પણ થોડું જાણી લઈએ। આ વજ્રયાનનો તારાદેવીની મૂર્તિ છે। બુદ્ધિઝમમાં વજ્રયાનમાં અનેક દેવી દેવતાની પૂજા થતી, એમાં એક જ સેન્ટર ચંડી દેવીથી ચોટીલા ઉપર છે મંદિર। એ ચામુંડાજી આ લોકો કહે છે એ કાલ્પનિક છે, પણ એ ચંડી નહીં, બુદ્ધિઝમમાં એવું આવે છે, બુદ્ધિઝમમાં આવે છે જે વજ્રયાનમાં એનું મંદિર બુદ્ધિઝમમાં સિસ્ટમ છે। એટલે અહીંયા નીચે તમે જો 4 અશોકનો શિલાલેખ હશે, આ સિંહાકૃતિ છે જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન, રાષ્ટ્રીય ચિહ્ન મૂળ એ પણ બૌદ્ધ સિસ્ટમ છે, બૌદ્ધ ધરોહર છે, ચોટીલા પણ બૌદ્ધ ધરોહર છે। ખૂબ સરસ માહિતી આપી કે અહીં બૌદ્ધ સંસ્કૃતિ જે છે, તો આજે ભીમોરા ખાતે અહીં જે બૌદ્ધ ગુફાઓ આવેલી છે એ જોવા માટે બાળ સંઘને લઈને આવ્યા છે। તો અહીં જે દિવાલ ઉપર ચિત્રો દોરેલા છે બંતેજી, તો એ ચિત્રો શું દર્શાવે છે? એ અલગ અલગ ચિત્ર દોર્યા છે। એક ચિત્ર છે બુદ્ધે જે ઘરતું ત્યાગો, એક મોજ શોખની અંદર જીવા, એક માર સેના સાથે જીવા, એક એકાંતવાસનું જીવન છે, એક બચાવે છે, એવા અલગ અલગ ચિત્રો દોરેલા છે। રાહુલનું પણ ચિત્ર હોય એવું લાગે છે એમની માતા સાથે, રાહુલનું પણ ચિત્ર છે। તો આજે બાળ સામરેર શિબિરનું સમાપન થઈ રહ્યું છે ત્યારે બંતેજીએ આ વાત કરી કે અહીં બૌદ્ધ ભિક્ષુઓ વર્ષાવાસ કરતા, અને જે મૂર્તિ છે એની વાત કરી એ તારાદેવી, અને ચોટીલાની અંદર પણ તમે ક્યારેક જાઓ તો જોજો કે નીચે જે 4 સિંહોવાળી આકૃતિ છે, જે 4 સિંહો છે એ એકબીજાની પીઠ અડાડી અને અલગ અલગ દિશામાં બેઠા છે। તો આ ખૂબ સરસ માહિતી આપી કે અહીં ભીમોરા ખાતે જે ચોટીલાથી 12 કિલોમીટર દૂર આવેલું છે અને અહીં લોકો આવે છે। અહીં વર્ષો પહેલા ચિત્રો દોરેલા ન હતા બંતેજી, મારી જાણકારી મુજબ। તો એ ચિત્રો કોણે દોરાવ્યા છે અને આ ક્યારે એમને દોરાવ્યા? આજથી 25-30 વર્ષ પહેલાં અહીંયા જે સ્કૂલોમાં જે કન્યાનો આવે તો ત્યારે એમને આ ગુફાઓ બચાવવા માટે, આ ગુફાઓ થેરિયાનની ગુફાઓ છે, અહીંયા કોઈ મૂર્તિ પૂજા હોતી નથી, એટલે કોઈ હોતું નથી। પણ પાછળથી વજ્રયાન જે મહાયાનમાં મૂર્તિ પૂજા હતી તો અહીંયા એ નહોતું, પણ આ લોકોએ સ્થાપિત કરવા માટે સ્કૂલવાળાએ હતી, પણ એ લોકોને એટલે મનમાં આવ્યું કે ભણેલા ગણેલા હતા અને કોળી સમાજમાં જતા અને ભગવાન બુદ્ધ કોળીના ફાણે જતા, એટલે એમને અંદરથી લાગી આવ્યું બચાવ્યું। ખૂબ ખૂબ એમનો ધન્યવાદ। MLA સવસીભાઈ મકવાણાની એમને વાત કરી કે સવસીભાઈ મકવાણાએ આ ચિત્રો દોરાવ્યા છે અને નવેસરથી આ બૌદ્ધ ગુફાનું સમારકામ કર્યું છે, એનો જીર્ણોદ્ધાર કર્યો છે। તો આ બહુ મોટી વાત કહેવાય। એક ઓબીસી સમાજમાંથી આવતા, કોળી સમાજમાંથી આવતા સવસીભાઈ મકવાણાએ નવ નિર્માણ કરાવ્યું છે। પૂજને કો પાँव તો બહુત હૈ, पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे छाँव तो बहुत है, अरे छाँव तो बहुत है,
મગર પીપર જૈસી છાંવ નહીં. ભંતેજી, તમે સમય આપ્યો એ બદલ આપનો ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.